બહારની દુનિયા ગમે તેટલી આગળ વધી જાય પણ આપણો આ સમાજ આજે ત્યાં જ અટકેલો છે. ઓફિસમાં મારું પ્રમોશન થાય છે. મારા પપ્પા ગર્વથી પાડોશીઓમાં પેડા વેચે છે, પણ એ પેડા ખાતા ખાતા પાડોશીના કાકી પહેલો સવાલ શું કરે છે ખબર છે તમને? એ તો બધું ઠીક છે ભાઈ, પણ હવે છોકરી 25 વર્ષની થઈ ગઈ છે, લગ્ન ક્યારે કરવાના છે? ગમે તેટલું કમાય, છેવટે તો પારકું ઘર જ સંભાળવાનું છે ને. વધારે ભણી જશે તો મૂર્તિઓ શોધવામાં તકલીફ પડશે. એક જ પળમાં મારી આખી જિંદગી મહેનત, મારી ડિગ્રીઓ, મારી મોડી રાત સુધી જાગીને કરેલી કમાણી, બધું જ એ લોકોની નજરમાં ઝીરો થઈ જાય છે. દુઃખ ત્યારે નથી થતું જ્યારે બહારના લોકો આવું બોલે છે. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે સમાજના દબાણમાં આવીને મારા માતા પિતા ચિંતામાં ડૂબાઈ જાય છે અને મારી સામે લાચાર નજરે જુએ છે. હું રાત્રે મારા રૂમનો દરવાજો બંધ કરીને એકલી રડું છું અને વિચારું છું કે આ સમાજને મારી સફળતા કેમ નથી દેખાતી. હું દીકરાની જેમ કમાઈને પપ્પાના હાથમાં પૈસા મૂકું ત્યારે કોઈ કેમ નથી કહેતું કે વાહ દીકરી હોય તો આવી, ગમે તેટલી ઉડાન ભરી લઈએ. પણ આ સમાજના ચશ્માનો રંગ ક્યારેય નથી બદલાતો. લગ્ન કરવા, ઘર સાચવવું એ જિંદગીનો એક ભાગ થઈ શકે છે, પણ એ આખી જિંદગીનો ઓળખાણ તો ના બની શકે ને. જ્યારે પપ્પા સમાજના મેળાટોણાથી ડરીને ધીમેથી પૂછે છે કે બેટા નોકરી છોડી દેવી છે, ત્યારે મારું કલેજું ચીરાઈ જાય છે. આજે હું આ ઓડિયો સાંભળનાર દરેક વ્યક્તિને પૂછવા માંગુ છું, શું દીકરીની સફળતાની કોઈ કિંમત નથી? ક્યાં સુધી અમારે આવું અસ્તિત્વ સાબિત કરવા માટે આ સમાજ સામે લડવું પડશે? હું દીકરી છું, કોઈ બોજ નથી, અને મારી ઉડાન કોઈના અભિપ્રાયની મોહતાજ નથી.